આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ તમિલનાડુના તિરુચિરાપલ્લી ખાતેની ભારતીદાસન યુનિવર્સિટીના 38મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં કહ્યું કે ભારતે મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થાઓ સાથે વેપાર સોદા કર્યા છે, જે દેશના યુવાનો માટે નવી તકોનું સર્જન કરશે. દિલ્હીથી રાજ્યસભાની 3 અને સિક્કિમની 1 બેઠકની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશમાં આજથી ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂ થશે. આ મહિનાની 11મી તારીખ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 29 અધિકૃત શાખાઓમાંથી ખરીદી શકાશે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ સીબીડીટીએ ચાલુ નાણાકીય વર્ષમાં ગત રવિવાર સુધીમાં 8 કરોડ 18 લાખ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન 2024 આજે રાજસ્થાનમાં શરૂ થશે. મધ્ય જાપાનના ઇશિકાવા ક્ષેત્રમાં ગઈકાલે આવેલા ભૂકંપમાં જાપાને તેની સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી છે. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી 1 દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ એવિએશન, રેલ, રોડ, ઓઇલ એન્ડ ગેસ, શિપિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના છે. શ્રી મોદીએ 1,100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું પણ ઉદઘાટન કર્યું. અગાઉ શ્રી મોદીએ તિરુચિરાપલ્લી ખાતે ભારતીદાસન યુનિવર્સિટીના 38મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે ભારત આર્થિક વિકાસમાં નવા વિક્રમ સર્જી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષોમાં એરપોર્ટની સંખ્યા 74થી બમણી થઈને લગભગ 150 થઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 2014થી ભારતમાં મુખ્ય બંદરોની કુલ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા બમણી થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતે મહત્વની અર્થવ્યવસ્થાઓ સાથે સંખ્યાબંધ વેપાર સોદા કર્યા છે, જે ભારતીય વસ્તુઓ અને સેવાઓ માટે નવા બજારો ખોલશે અને દેશના યુવાનો માટે નવી તકોનું સર્જન કરશે. પ્રધાનમંત્રી આજે સવારે તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા. તેઓ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની 2 દિવસની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે શ્રી મોદી આજે બપોરે લક્ષદ્વીપની મુલાકાત લેશે, જ્યાં તેઓ અગાટી ટાપુ ખાતે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સંબોધિત કરશે. આવતીકાલે શ્રી મોદી લક્ષદ્વીપમાં કાવરત્તી પહોંચશે, જ્યાં તેઓ ટેલિકમ્યુનિકેશન, પીવાનું પાણી, સૌર ઉર્જા અને આરોગ્ય જેવા ક્ષેત્રો સાથે સંબંધિત 1,150 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. લક્ષદ્વીપથી પ્રધાનમંત્રી આવતીકાલે કેરળના કોચી ખાતે જશે. શ્રી મોદી આવતીકાલે થ્રીસુરમાં વિવિધ ક્ષેત્રોની લગભગ 2 લાખ મહિલાઓને સંબોધશે. આ બેઠકનું શીર્ષક ત્રિશક્તિ સમાગમ રાખવામાં આવ્યું છે અને સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલને સફળતાપૂર્વક પસાર કરવા બદલ પીએમ મોદીને અભિનંદન આપવા માટે ભાજપના કેરળ એકમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના મુદ્દે ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક આજે સાંજે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને સુરક્ષા ગ્રીડ તથા આતંકવાદી પ્રવૃત્તિઓની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત ગૃહમંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિકાસની પહેલ સાથે સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરશે. દિલ્હીથી રાજ્યસભાની 3 અને સિક્કિમની 1 બેઠકની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની 9 તારીખ સુધી નામાંકન દાખલ કરી શકાશે અને 19મી જાન્યુઆરીએ મતદાન થશે. સંજયસિંહ, સુશીલકુમાર ગુપ્તા અને આમ આદમી પાર્ટીના નારાયણ દાસ ગુપ્તાએ આ મહિને તેમનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના હિશે લાચુગમ્પા આવતા મહિને તેમનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. દેશમાં આજથી ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂ થશે. આ મહિનાની 11મી તારીખ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 29 અધિકૃત શાખાઓમાંથી ખરીદી શકાશે. જે શાખાઓમાં આ બોન્ડ વેચવામાં આવશે તેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળની બેંક શાખાઓનો સમાવેશ થાય છે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે આ બોન્ડના વેચાણના 30મા તબક્કા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને તેમની જારી કરવા અને ચૂકવવા માટે અધિકૃત કરવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું છે કે બોન્ડની માન્યતા ઇસ્યુ થયાની તારીખથી 15 દિવસ અને આ સમયગાળાના અંત સુધી રહેશે. આ રજૂ કર્યા પછી કોઈપણ રાજકીય પક્ષને કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં. જો લાયક રાજકીય પક્ષ દ્વારા બોન્ડ જમા કરવામાં આવ્યા હોય તો તે દિવસે તે જમા કરવામાં આવશે. તે દિવસે તે તેમના ખાતામાં ચૂકવવામાં આવશે. ભારતીય નાગરિકો આ બોન્ડ ખરીદી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ અનેક નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. આ યાત્રામાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટના અહેવાલ અનુસાર ગુજરાતમાં અત્યાર સુધીમાં 48 લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો છે. લાભાર્થીઓને આયુષ્માન ભારત, કિસાન ક્રેડિટ કાર્ડ અને સુરક્ષા વીમા યોજના સહિતની અનેક યોજનાઓની માહિતી અને લાભ સ્થળ પર જ આપવામાં આવી રહ્યા છે. રાજ્યની 10,000 જેટલી ગ્રામ પંચાયતોએ આયુષ્માન ભારત પીએમજય કાર્ડની કામગીરીનો 100% લક્ષ્યાંક હાંસલ કર્યો છે. અમદાવાદના એક લાભાર્થીએ આકાશવાણી સાથે વાત કરતા આયુષ્માન ભારત યોજના માટે સરકારનો આભાર માન્યો હતો. યાત્રા દરમિયાન લગભગ 23 લાખ લોકોની ટીબી અને સિકલ સેલ સહિત વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ સીબીડીટીએ આવકવેરા રિટર્ન એ ચાલુ નાણાકીય વર્ષમાં ગત રવિવાર સુધીમાં 8 કરોડ 18 લાખ આવકવેરા રિટર્ન કરવામાં આવ્યા. ગત નાણાકીય વર્ષ કરતાં કુલ આવકવેરા રિટર્ન ફાઇલ 9% વધુ છે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ અનુસાર ગયા વર્ષે સમાન ગાળા દરમિયાન લગભગ 7.5 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરાયા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કરદાતાઓને તેમના આવકવેરા રિટર્ન અને ફોર્મ પહેલા ફાઇલ કરવા પ્રોત્સાહિત કરવા માટે લક્ષ્યાંકિત ઇમેલ, એસએમએસ અને અન્ય રચનાત્મક ઝુંબેશ દ્વારા 103 કરોડથી વધુ આઉટરીચ કરવામાં આવ્યા હતા. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન 2024 આજે રાજસ્થાનમાં શરૂ થશે. એક પખવાડિયા સુધી ચાલનારી આ કવાયતનો હેતુ શહેરી કામગીરીમાં શ્રેષ્ઠ પ્રથાઓ શીખવા અને પ્રસ્તુત કરીને આંતર કાર્યક્ષમતા વધારવાનો છે. વિદેશ મંત્રાલયે કહ્યું, સંરક્ષણ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગના સંભવિત ક્ષેત્રો સંરક્ષણ સાધનોનું ઉત્પાદન અને વિકાસ છે. સશસ્ત્ર દળોની સંયુક્ત કવાયતો, ખાસ કરીને નૌકા કવાયત, વ્યૂહરચના અને સિદ્ધાંતો પર માહિતીની વહેંચણી, મધ્યવર્તી જેટ ટ્રેનર વગેરેના સંદર્ભમાં ટેકનિકલ સહયોગ છે. મધ્ય જાપાનના ઇશિકાવા ક્ષેત્રમાં ગઈકાલે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 30 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ભૂકંપમાં બચી ગયેલા લોકોનું શોધ અભિયાન ચાલુ છે. જાપાનના ઇશિકાવા પ્રીફેક્ચરના નોટોમાં 7.6ની તીવ્રતાના ભૂકંપનું ઉદ્ભવબિંદુ નોંધાયું હતું. દરમિયાન દેશમાં અનેક મોટા ભૂકંપ આવ્યા બાદ જાપાને તેની સુનામીની ચેતવણી હટાવી લીધી છે. પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને મોજાની શક્યતાના કારણે તેમના ઘરે પાછા ન ફરવાની સલાહ આપી છે. જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ જણાવ્યું હતું કે સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય માટે સ્વરક્ષણ દળની ટુકડીઓ મોકલી આપી છે. જાપાનની હવામાન એજન્સીએ તેને 2024નો નોટો પેનિન્સુલા ભૂકંપનું નામ આપ્યું છે. જાપાનમાં ગઈકાલથી અત્યાર સુધીમાં 155 ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા શિક્ષણવિદ પ્રોફેસર વેદ પ્રકાશ નંદાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે પ્રોફેસર નંદાનું કાર્ય કાયદાના શિક્ષણ પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રોફેસર વેદ પ્રકાશ નંદા ભારત અમેરિકાના મજબૂત સંબંધો માટે ઉત્સાહી હતા. મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી એક દિવસીય મેચ રમાશે. મેચ થોડા સમયમાં શરૂ થશે. ઉલ્લેખનીય છે કે 3 મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બીજી તરફ પુરુષોની અંડર 19 એક દિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના ઓલ્ડે વોર્ડિયન સ્ટેડિયમ પર થોડાક સમયમાં શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ તમિલનાડુના તિરુચિરાપલ્લી ખાતેની ભારતીદાસન યુનિવર્સિટીના 38મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં કહ્યું કે ભારતે મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થાઓ સાથે વેપાર સોદા કર્યા છે, જે દેશના યુવાનો માટે નવી તકોનું સર્જન કરશે. દિલ્હીથી રાજ્યસભાની 3 અને સિક્કિમની 1 બેઠકની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશમાં આજથી ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂ થશે. આ મહિનાની 11મી તારીખ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 29 અધિકૃત શાખાઓમાંથી ખરીદી શકાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.